આપણે આવી ગયા છે જવા માટે મારા પપ્પાની મિત્ર કઈ આવે કાંઈ નક્કી નહીં પણ ગાડી આપણે થોડીક આગળ લઈ લઈએ હવે આપણે પાણી ને એવું બધું લઈ લીધું છે હનુમાનગઢ કેમ કે આખો જંગલ વિસ્તાર છે એટલા માટે આપણે પાણી લેવું મિત્રો ખૂબ જ જરૂરી છે બરાબર છે એટલે હવે આપણે મિત્રો નીકળીએ મારા પપ્પાને લેવા માટે બરાબર અને જઈએ હનુમાનગઢ ઠીક છે ચાલો મિત્રો આપણે પેટ્રોલ નખાવા આવી જાય કેમ કે હનુમાનગઢનો રસ્તો છે મિત્રો બહુ લાંબો પડે છે એટલે આવી જાય 1 લીટર વાળો નાખો બાપુ લાવો તો મિત્રો આપણે નીકળી ગયા છે ખાંભાઉના હાઈવે ઉપર આપણે ચડી ગયા છે બરોબર મિત્રો આપણે ઓલરેડી અહીંયા આવી ગયા છે આ ઉના રોડ છે અને અહીંથી ખાંભા રોડ છે અને આ દાદાનો જંગલમાં જવા માટેનો રસ્તો છે એવો તો આપણે ચાલો તમને દાદાના દર્શન કરાવીએ તો આપણે હવે દાદાના દર્શને જઈ રહ્યા છીએ મિત્રો અને એકદમ જંગલની વસાળ એકદમ કુદરતી સૌંદર્ય ભરેલો એકદમ વ્યૂ સરસ મજાનો અને આખા વિડીયોમાં બના રહેજો મિત્રો હવે આપણે દાદાના જંગલવાળા રોડ આપણે આવી ગયા છીએ તો મિત્રો દાદાના દર્શન ખાસ કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ભેખવાળા દાદા જેથી કરીને બધાને સુખ અને સમૃદ્ધિ મળે તો મિત્રો હવે થઈ ગયા છે અહીંથી આપણે લેટ્સ ગો બરોબર બાબરપરા બરોબર બાબરપરા રોડ ઉપર આપણે ચડી ગયા છે મિત્રો અને અહીંથી હવે જઈશું આપણે ભેખવાળા દાદાના મંદિરે બરોબર ત્યાં મેન સ્થાન છે ઓકે
તો પાછી આવી ગઈ પછી નદી. ઓકે પાછા હાલીને જઈ રહ્યા છીએ હવે. તમે આવો ગાડી લઈને હવે. વાહ બાપુ વાહ, કાંઈ ઘટે જ નહીં. જોઈ લો નદી તો નદી હો. બાકી અહીંયા મિત્રો ફોટો શૂટિંગ ચાલે છે. હાલો બાબુ છોડો. અહીંથી મિત્રો સહેલું પડે હમણાં નીકળવા. બરોબર ત્યાંથી હાલજો. એલા હું પડે. તો મિત્રો આ આવી ગયો આપણે ખોડિયારમાંનું સ્થાન. બરોબર આપ સૌ જોઈ શકો છો. તમે તો જય માં ખોડિયાર લખી નાખજો. બરોબર જોઈ શકો છો. હા ખોડિયારમાં જો લાગી જાઓ પગે. અને મિત્રો તમે પણ દર્શન કરી લે ખોડિયારમાં ના. વાહ ભાઈ વાહ મિત્રો એકદમ કુદરતી વ્યૂ આવે છે. કાંઈ ન ઘટે. વાહ ભાઈ વાહ. અને ગાડી હજી આપણે પાણીમાં જ કાઢીએ. હજી એક પણ મિત્રો નદી આવવાની છે. બરોબર છે. હા હા જો મિત્રો આ પાણી જાય ને એ સામેનું જ પાણી છે. બરોબર છે. એટલે પાછું આવવાનું છે. શું કેવું ભાવ દાદા? કેમ મજા આવે? બાકી મજા આવે. અમે તો આવ્યા જ કરીએ છીએ. હા કેમ કે મિત્રો મારા દાદાને ગામમાં કાંઈ નથી. ત્યાં હાલીને ઉયાવો ને તો આઘું નથી થતું. કાં વાહ બાપુ વાહ. તો મિત્રો આપણે જો ગાડી પોગી જાય. આપણને આવડે હોતી ને ગાડી. હા મિત્રો હવે અમે વોકિંગ કરીએ. બરોબર તમે આવો ગાડી લઈને. હા ઓકે તો હવે આપણે નીકળીએ. બરોબર છે. વાહ બાપુ જો મિત્રો આ રહી નદી બીજી. જોઈ શકો છો. વાહે 4 વ્હીલ આવે છે એકાદી સ્વિફ્ટ મોટર ફરવાના. મિત્રો આપણે ચડી ગયા છે હવે દાદાના દર્શન કરવાના રોડે. બરોબર અને આ મિત્રો વાહન લાવવાની સખત મનાઈ છે. એટલે આપણે સિમ્પલી હાલતા હાલતા જવું પડશે. બરોબર હાલા જાય. હે હા મિત્રો 1 કિલોમીટર જેવું હશે. 1 કિલોમીટર આવીએ એટલે મિત્રો કસરત થાય અને બોડી તંદુરસ્તી થઈ જાય. હે મોટો પર્વત જોવા મળશે. હા મિત્રો અને તમને પર્વત પણ જોવા કેમ બાકી મજા આવે ને? અરે કાંઈ ઘટે નહીં. જંગલ એકદમ ફ્રેશ અને વ્યવસ્થિત. અને તમામ મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી કે આખું જંગલ ઔષધિ ભરેલું છે. અને એકદમનો અલગ અલગ વૃક્ષો છે. અને જળ જમીન અને વૃક્ષોનું આપણે રક્ષણ કરવું આપણો અધિકાર છે. તો મિત્રો ગમે ત્યારે તમે આવો દર્શને
તો વૃક્ષોને કાંઈ બી નુકસાન ન પહોંચે, પ્રાણીઓને કાંઈ બી નુકસાન ન પહોંચે, ખાસ કાળજી રાખવી એ આપણો અધિકાર છે. તો ભાવ દાદા તમે કઈ કહેવા માંગો છો આ રોડ રસ્તા હા, વિશે? હું એટલું તો કહેવા માંગુ છું કે જંગલી જનાવરને કોઈ નુકસાન પહોંચાડવું એ દંડનીય પાત્ર છે, એટલે ખાસ ધ્યાન આપવું. હા એ વાત પાકી. અને મિત્રો કચરાની સખત મનાઈ છે. કચરા પ્લાસ્ટિક કે કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવો નહીં. હા, પ્લાસ્ટિક કચરો, બોટલ, પાણીની બોટલ, એવી કોઈ પણ વસ્તુ ફેંકવી નહીં, રસ્તા ઉપર ફેંકવાની જ નહીં, બરાબર? ડસ્ટબિન હોય મિત્રો ત્યાં આપણે નાખી લાવે જ દઈએ. નહીં મિત્રો, અહીંયા બધી સુવિધા છે, હા. આશ્રમ તરફથી બધી સુવિધા હા મિત્રો, આપવામાં આવે છે. બધી હા, જમવાની તમામ એક બધી સુવિધા બાકી નહીં હોય. તમામ સુવિધા છે. અને મિત્રો ચા પાણીની પણ ખાસ સુવિધા છે, બરોબર છે? જમવાની તમે ડાયરેક્ટ મિત્રો અહીંયા એન્ટર કરજો એટલે સૌ પ્રથમ મિત્રો તમને ચા પાણી પીવરો છે હનુમાન દાદાનો આશ્રમ છે ત્યાં, બરોબર? એટલે મિત્રો ખૂબ સરસ. પછી જમવાનું મળશે. હા, અને પછી મિત્રો આપણને જમવાનું પણ મળે છે, બરાબર? એટલે ખૂબ સારી હાઈસવણ કહેવાય. મહેમાનો આવતા હોય અહીંયા એટલે હાઈસવણ મિત્રો ખૂબ સરસ છે, બરાબર? હવે મિત્રો વાતો કરતાં કરતાં પોગી જાવ પણ ખબર પણ નહીં પડે, બરાબર? તો હાલો સારું કરીએ વોકિંગ હવે. અહીંયા આપણે જે છે ને જોઈ શકો છો, અહીંયાથી પણ મિત્રો આપણે પાણીમાંથી હાલવાનું, નદી આપણને વળે છે વચમાં, બરાબર? તો સિમ્પલ આપણે પાસ્તા ચડાવી લઈએ, એકદમ કાંઈ ઘટે જ નહીં. જો મિત્રો એ બધા અહીંથી હાલે ને મેં અહીંથી આવેલો, મારે બધું બહુ કરી એલા સંપલ ધોવાઈ ગયા મિત્રો. કેમ કરતા નીકળી જાય કોને ખબર. અને જો મિત્રો આ બોર્ડ પણ મળી જાય. ઓહો મિત્રો સાહેબ બેખવાળા દાદા, તો આપણે પ્રોપર જ્યારે આપણે આશ્રમથી ચાલીને આવીએ છીએ ત્યારે બરોબર રસ્તામાં વચ્ચે એક વિસામો આવે છે, જે લોકોને થાક લાગે છે, સરસ મજાનો વડલો છે, તમે બતાવી રહ્યા છો. તો આપણે આ છે દાદાનો વિસામો, પોરો ખાવા માટેની જગ્યા. તો મિત્રો ખાસ કરીને કચરા પેટીમાં નાખવો અને સૂચના પેટી સાંભળી અને લે. સૂચના પેટીનું વાસન કરી લેવું ને દરેક સૂચનાનું પાલન કરવું અને દરેક ફરજ બજાવવી આપણો અધિકાર છે. તો મિત્રો સરસ મજાનું જંગલ, સરસ મજાનું વ્યૂ, અને આગળ વિડીયોમાં બનાવી રહ્યો. આપણે આગળ દાદાના દર્શન કરીએ. બોલ લઈ લઈએ. ઓકે પાછું લેટ્સ ગો કરી નાખ્યો. જો મિત્રો આરે આપણે ડસ્ટબિન અહીંયા નાખી દેવાનું. સરસ મજાની સુવિધા છે. તો કાંઈ ઘટે જ નહીં સુવિધામાં. એટલે એને એમ કે માણસો ન લાગે કે મારી મનોકામના પૂરી થાય, પણ મિત્રો વૃક્ષોને કેટલું નુકસાન થાય તમે જોઈ શકો.
અને મિત્રો આ ઝાડ ઉપર હું તમને બતાવું તો ત્યાં તો મિત્રો લાગડ છે. જો અહીંયા તમે સિક્કા જોઈ શકો છો. જો કેટલા બધા સિક્કા છે. હવે મિત્રો વૃક્ષોને કેટલું નુકસાન થાય તમે વિચાર કરો. એટલે જ્યાં ત્યાં કોઈને સિક્કા લગાડવા નહીં, બરાબર છે? ત્યાં કાંઈ તમારી મનોકામના પૂરી નહીં થઈ શકે. ઓકે, તો હવે આપણે પાસે આવી લઈએ. હવે મિત્રો આવી ગયું મારા દાદાનું મેનેજર. બીજા રસ્તે નીકળ્યા બધા વૈયા ગયા, થોડા થોડા વૈયા ગયા.